હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 9ના બધા જ સ્ટુડન્ટ્સ માટે આપણે મોસ્ટ આઈએમપી સમ્સ શીખવાના છીએ. વાર્ષિક પરીક્ષા માટે એક્ઝામ બહુ નજીક છે અને આ વિડીયોથી આપણે આઈએમપી સમ સ્ટાર્ટ કરશું. સૌથી પહેલાં સૌથી ઇઝી ચેપ્ટરથી સ્ટાર્ટ કરશું. તમને ઇઝીલી આવડી જશે, ઝડપથી સમજાઈ જશે અને એક્ઝામમાં પૂરા માર્ક્સ પણ મળશે એવો ચેપ્ટર 10 હેરોનનો સૂત્ર. વિભાગ સી માં 3 માર્કમાં આ ચેપ્ટરમાંથી એક સમ પૂછશે અને બહુ ઇઝી સમ હશે. થોડી મહેનત કરશો, થોડું ધ્યાન આપશો તો આવડી જશે. અને હું જે અહીં શીખવું છું ટેક્સ્ટબુકના જ સમ્સ છે અને નોટબુકમાં ગણજો. જેટલું લખીને તૈયાર કરશો એટલું વધારે હેલ્પફુલ થશે એક્ઝામમાં. નહીતર વિડીયો જોઈને સમજાઈ જશે પણ એક્ઝામમાં હાથ નહીં ચાલે, ભૂલો થશે. તો પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ કે લખજો, અત્યારે જ નોટમાં સમ્સ ગણજો જેથી એક્ઝામમાં પૂરા માર્ક્સ મળી શકે. બરોબર? હેરોનનો સૂત્ર 3 માર્કના સમ્સ આપણે શીખવાના છીએ આ વિડીયોમાં, જેમાં આ ચેપ્ટરમાં માત્ર 2 જ સૂત્ર છે. ખ્યાલ છે ને ક્યાં ક્યાં? પેલા સૂત્ર તમને લખાવી દઉં પછી આપણે સમ સ્ટાર્ટ કરી. ઓકે, સૌથી પહેલો સૂત્ર છે અર્ધ પરિમિતિ શોધવાનો સૂત્ર. અર્ધ પરિમિતિને એસ કહેવાય, ઇંગ્લિશમાં સેમી પેરીમીટર કહેવાય. પરિમિતિ તમને ખબર છે, બધી બાજુઓનો સરવાળો, અને અર્ધ પરિમિતિ એટલે ભાગ્યા 2 કરી નાખો. તો પહેલો સૂત્ર અર્ધ પરિમિતિ, જેને એસ કહેવાય. એસ બરાબર a પ્લસ બી પ્લસ સી. એ બી અને સી ત્રણે બાજુના માપ છે જે રકમમાં આપેલા હશે. ઓકે, આ સરવાળો કરીએ તો પરિમિતિ મળે. આપણે અર્ધ પરિમિતિ પૂછ્યું છે એટલે ભાગ્યા 2 કરી નાખો. ભાગ્યા 2 એટલે અડધા. કેટલું ઈઝી. અને બીજો સૂત્ર છે ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણના ક્ષેત્રફળનો સૂત્ર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ છે. પણ આ ચેપ્ટરમાં આપણે હેરોનના સૂત્રથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે એનો સૂત્ર બનશે વર્ગમૂળમાં s ગુણ્યા s માઇનસ a ગુણ્યા s માઇનસ બી અને ગુણ્યા s માઇનસ સી. બસ એટલું ઈઝી છે. ક્લિયર? અને નોર્મલ જે ત્રિકોણના ક્ષેત્રફળનો સૂત્ર છે એ પણ તમને આપી દઉં. 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. બસ આ 2 સૂત્રથી જ આખો ચેપ્ટર થશે અને એકદમ ઈઝી સમ્સ છે. કરીએ સ્ટાર્ટ સમ્સ. ધ્યાન આપજો. અને જુઓ, બીજી એક વસ્તુ તમને કહી દઉં કે નેક્સ્ટ યર ધોરણ 10માં જ્યારે તમે આવશો ત્યારે આપણી ચેનલ ઉપર 10માના બધા જ ચેપ્ટરના ફ્રેશ વિડીયો આવશે. ઓલરેડી મેથ્સનો કમ્પ્લીટ સિલેબસ અવેલેબલ છે જ આપણી ચેનલ ઉપર અને કરોડોમાં વ્યૂઝ પણ છે. ગુજરાતભરના સ્ટુડન્ટ્સ આપણી ચેનલ ઉપરથી જ મેથ્સ શીખી રહ્યા છે. પણ થોડાક જૂના છે વિડીયોઝ, છતાં પણ અત્યારે બહુ જોરદાર ચાલે છે લાસ્ટ યર સુધી. પણ હવે મને એમ થાય છે કે થોડું અપડેટ કરીએ. બરોબર? અને તમારા માટે એકદમ ફ્રેશ કન્ટેન્ટ નેક્સ્ટ યરથી અપલોડ થશે. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખજો, કારણ કે એકદમ સારામાં સારા વિડીયોઝ, કોઈ કોર્સની જરૂર નહીં પડે તમને. બધું જ ફ્રીમાં યુટ્યુબ પર જ શીખવા મળશે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર. વિશ્વાસ ન હોય તો તમારી આસપાસના ધોરણ 10ના વિદ્યાર્થીઓને પૂછજો. મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ જે યુટ્યુબ પર મેથ્સ શીખે છે તે આપણી ચેનલ સાથે જોડાયેલા જ હોય છે અને વિશ્વાસ રાખે છે આપણી ચેનલ ઉપર કે નિશાંત સર પાસે કતીરા ક્લાસીસ ચેનલ ઉપર આપણે કંઈ પણ શીખશું તો એકદમ સારી રીતે શીખવા મળશે જ. અને બીજી એક જરૂરી વાત કે આપણી ચેનલ ઉપર બિનજરૂરી કોઈ વાત નહીં હોય, પોતાના વખાણ નહીં હોય, અન્યને કોઈને કોન્ટ્રોવર્સી નહીં હોય, એવું કંઈ જ નહીં હોય. ભણવાની જ વાતો હશે, ભણવા પૂરતું જ કામ હશે આપણી ચેનલ ઉપર. એટલે જ્યારે પણ કંઈ ડાઉટ હોય આપણી ચેનલ ઉપર આવીને તમે શીખી શકો છો. બાકી અન્ય કોઈ વાતો અહીં નહીં કરવા મળે. બરોબર? તો બહુ મજા આવશે. નેક્સ્ટ યરથી પૂરેપૂરો સિલેબસ મેથ્સનો ટ્રાય કરી, સાયન્સ પણ આપવાની અને ઇંગ્લિશના પણ ઘણા બધા વિડીયોઝ અવેલેબલ છે જ ચેપ્ટર વાઇઝ, એ પણ ઉપયોગી થશે. તો જોડાયેલા રહેજો. ચલો સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ સમ. બગીચામાં એક લપસણી છે, તેની એક બાજુની દિવાલ કોઈક રંગથી રંગી
તેના પર કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન એવો સંદેશ લખેલ છે. જો દિવાલની બાજુઓ 15 મીટર, 11 મીટર અને 6 મીટરની હોય તો રંગેલ દિવાલનું ક્ષેત્રફળ શોધો. ત્રિકોણાકાર દિવાલ છે બગીચામાં, તેના ઉપર કીપ ધ પાર્ક ક્લીન એન્ડ ગ્રીન લખેલું છે. એટલે કે બગીચાને ક્લીન રાખો અને ગ્રીન રાખો. 3 દિવાલના માપ પણ આપી દીધા છે. ત્રિકોણના 3 બાજુ હોય, 3 બાજુ આપેલી છે, જેને આપણે શું નામ આપશું? A, B અને C નામ આપશું. A બરાબર 15 મીટર, B બરાબર 11 મીટર અને C બરાબર 6 મીટર. સૌથી પહેલા અર્ધ પરિમિતિ એટલે કે S શોધશું. S મળી જાય પછી ક્ષેત્રફળ શોધશું. એકદમ સિમ્પલ. 3 માર્ક આરામથી કોઈ પણ સ્ટુડન્ટને મળે. A પ્લસ B પ્લસ C છેદમાં 2, 15 પ્લસ 11 પ્લસ 6 છેદમાં 2, 15 ને 11 26, 26 ને 6 32 છેદમાં 2, એટલે 16 મીટર આપણને મળી અર્ધ પરિમિતિ. બસ હવે ત્રિકોણનું ક્ષેત્રફળ. વર્ગમૂળમાં S ગુણ્યા S માઇનસ A ગુણ્યા S માઇનસ B ગુણ્યા S માઇનસ C. કિંમત મૂકતા જઈએ. S કેટલા? 16. કૌંસમાં 16 માઇનસ A. A કેટલા? 15. કૌંસમાં 16 માઇનસ B 11 અને 16 માઇનસ C એટલે 6. 16 ના 16 બાદબાકી કરો. 16 માંથી 15 જાય 1, 16 માંથી 11 જાય 5, 16 માંથી 6 જાય એટલે 10. હવે અહીં જે વર્ગમૂળમાં સંખ્યાઓ છે, અહીં ખાસ ધ્યાન રાખજો. થોડું વિચારીને કામ કરવું પડશે, ઉતાવળ નહીં ચાલે. શું વિચારશો તમે? આ બધાના એવા બે ભાગ પાડો કે 2 ની જોડી બને. જો 2 ની જોડી બની જશે તો વર્ગમૂળમાંથી બહાર નીકળી શકશે કોઈ પણ સંખ્યા, નહીતર નહીં નીકળી શકે. બરોબર? તો 16 ના ટુકડા કરવા છે આપણે. 2 અઠા 16 થાય, પણ આપણે 2 અઠા 16 નહીં કરી. આપણે શું કરશું? 4 ચોક 16 કરશું. એટલે 4 ની જોડી બની ગઈ. સમજાય છે ને? પછી 1 તો એમ જ રહેશે, 1 નું કંઈ ન થાય. ન લખો હવે તોય ચાલે. 5 ના તો અવયવ જ ન પડે, 5 ના 5 જ રહેશે. 10 ના 2 ટુકડા કરો. 5 દુ 10. હવે જુઓ, 4 ની જોડી બની ગઈ છે એટલે આપણે લખીએ 4 નો વર્ગ. 5 ની પણ જોડી બની ગઈ છે એટલે 5 નો વર્ગ. 2 એક જ વખત છે અને 1 ન લખો તોય ચાલે. 1 થી કંઈ ન થાય ગુણાકારમાં. તો જેનો વર્ગ છે તે બારે નીકળશે, નથી એ નહીં નીકળે. તો 4 અને 5 બારે નીકળશે, 2 બિચારો અંદર જ રહેશે, એની જોડી ન બની શકે. 4 ગુણ્યા 5 20, વર્ગમૂળમાં 2 મીટર વર્ગ. પાછળ મીટર વર્ગ કે સેમી વર્ગ જે કંઈ પણ હોય એ લખજો, નહીતર માર્ક કપાશે. ક્ષેત્રફળ શોધીએ એટલે મીટર વર્ગ લખવું પડે. બરોબર? તો બસ સમ ઓવર. 3 માર્ક મળી ગયા. સમજાણું તમને? ન ખબર પડતી હોય તો કમેન્ટમાં જણાવજો, અને સમજ પડતી હોય તોય કમેન્ટમાં જણાવજો. નેક્સ્ટ સમ કરીએ. ટ્રાય કરજો કે હવે નેક્સ્ટ સમ મારાથી પહેલા તમે સોલ્વ કરી શકો. વિડીયો પોઝ કરી નાખવાનું તમારે અને જાતે સમ સોલ્વ કરવાનું. જો ત્રિકોણની પરિમિતિ 42 સેમી અને 2 બાજુઓ 18 સેમી તથા 10 સેમીની હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે જુઓ, ત્રિકોણની 2 બાજુ આપેલી છે. ત્રિકોણની તો 3 બાજુ હોય. આપણને 3 એ 3 જોઈએ છે, એના વગર આપણો સમ થશે નહીં. બરોબર? એક છે 18 સેમી, બીજી છે 10 સેમી, ત્રીજી બાજુ નથી, પણ એના બદલે આપણને પરિમિતિ આપેલી છે અને આ પરિમિતિની મદદથી આપણે ત્રીજી બાજુ શોધી લેશું. સિમ્પલ. તો પહેલી બાજુને આપણે A નામ આપશું. A બરાબર 18 સેમી, B બરાબર 10 સેમી, C નથી ખબર અત્યારે, કંઈ વાંધો નહીં, શોધી લઈએ છીએ. પરિમિતિની મદદ લઈએ.
પરિમિતિ બરાબર a વત્તા b વત્તા c, ત્રણ બાજુનો સરવાળો. પરિમિતિ આપેલી છે 42, a છે 18, b છે 10, c ખબર નથી. 18 ને 10 28, c ને એકલો કરો 28 આગળ આવી જશે. હવે ઘણા સ્ટુડન્ટ શું કરે, c શોધવાનું છે ને તો c ને પહેલા લખે, આવી રીતે લખે c બરાબર 42 માઇનસ 28. 100% સાચું છે, આ કંઈ ખોટું નથી, પણ આમ લખવાથી નિશાનીની ભૂલ થઈ શકે છે ક્યારેક ને ક્યારેક. એટલે મારી સલાહ તમને થશે કે અક્ષર જ્યાં હોય ત્યાં જ રહેવા દેવાનું, સ્થાન હંમેશા સંખ્યાનું બદલવાનું. તો c શોધવું છે, c જ્યાં છે ત્યાં જ રહેવા દો ને, બરાબરની પાછળ છે તો c ભલે પાછળ રહે, એને આગળ ન લઈ આવો. જગ્યા સંખ્યાની બદલવાની, એટલે 28 ને આગળ લઈ આવો. ક્લિયર? અને સ્થાન બદલે તો નિશાની બદલે, તમને ખ્યાલ છે પ્લસ 28 આગળ આવે એટલે માઇનસ થાય. 42 માંથી 28 જાય એટલે 14. તો c મળી ગયા 14. હવે આપણે શોધશું અર્ધ પરિમિતિ s, જેનો સૂત્ર a પ્લસ b પ્લસ c છેદમાં 2. હવે જો નવનીતમાં તમે જોશો તો થોડી અલગ મેથડ છે. એ મેથડ કરેક્ટ જ છે, આપણી મેથડ પણ 100% સાચી છે. આપણી મેથડથી કરશો તોય પૂરા માર્ક જ મળશે. નવનીતની મેથડ થોડી હાર્ડ છે, એટલે આપણે આ ઈઝી મેથડથી બધા સમ કરશું. બરોબર? a 18, b 10, c હમણાં જ મળ્યા 14. અર્ધ પરિમિતિ તો આ ન કરીએ તોય આવડી જાય. પરિમિતિ આપેલી હતી ને 42, તો એની અડધી કરી નાખો, અર્ધ પરિમિતિ 21 થશે. છતાં પણ લખીને બતાવી દઈએ આપણે. અને હવે આપણે શોધશું ત્રિકોણનું ક્ષેત્રફળ. વર્ગમૂળમાં s ગુણ્યા s માઇનસ a ગુણ્યા s માઇનસ b ગુણ્યા s માઇનસ c. s આપણને મળ્યા છે 21 ગુણ્યા 21 માઇનસ a છે 18 ગુણ્યા 21 માઇનસ b છે 10 ગુણ્યા 21 માઇનસ c છે 14. 21 ના 21, 21 માંથી 18 જાય એટલે 3. આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે, બધા કૌંસની વચ્ચે. 21 માંથી 10 જાય એટલે 11 અને 21 માંથી 14 જાય એટલે 7. ચલો હવે આપણે ટુકડા કરીએ, ભાગ પાડીએ, અવયવ પાડીએ. 7 અવિભાજ્ય સંખ્યા છે, એનું તો કંઈ થશે નહીં. 11 અવિભાજ્ય છે, એનું પણ કંઈ નહીં થાય. 3 પણ અવિભાજ્ય છે, એના ટુકડા પણ નહીં થાય. 21 ના ટુકડા થશે. શું થશે? 7 તેરી 21. બાકી આ બધા તો અવિભાજ્ય છે, એટલે એઝ ઇટ ઇઝ આપણે રહેવા દેશું. ક્લિયર? હવે 2 2 ની જોડી બનાવો. આ 7 ની જોડી બને છે, જુઓ 7 નો વર્ગ. 3 ની પણ જોડી બને છે, 3 નો વર્ગ. 11 બિચારો જોડી નથી બનાવી શકતો, એકલો રહી જાય છે. જેની જોડી હશે, જેનો વર્ગ હશે, એ બારે નીકળશે. 7 અને 3 બારે નીકળ્યા, 11 અંદર જ રહેશે. 7 તેરી 21 વર્ગમૂળ 11 સેમી વર્ગ ઓવર. 3 માર્ક મળી ગયા. અને આ પરિમિતિ વાળો દાખલો પૂછાવાની શક્યતા બહુ વધારે છે. તો પરિમિતિ વાળા દાખલાની સરખી પ્રેક્ટિસ કરજો, લખીને કરજો, જાતે ગણીને પ્રેક્ટિસ કરજો, જેથી એક્ઝામમાં થઈ જાય. આગળ વધીએ. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ સમ. સમ નંબર 3. ત્રિકોણની બાજુઓ 12:17:25 ના પ્રમાણમાં હોય અને પરિમિતિ 540 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. પ્રમાણવાળો દાખલો છે. આ ત્રિકોણની 3 બાજુના માપ નથી, આ બાજુઓના માપનું પ્રમાણ છે. તો આ પ્રમાણની મદદથી અને પરિમિતિની મદદથી સૌથી પહેલા આપણે બાજુના માપ મેળવશું. ક્લિયર? તો આ ત્રિકોણ, કલર ચેન્જ કરી, ચલો PQR નામ આપી દઈએ. ધારો કે
બરાબર જ્યારે પ્રમાણ હોય ત્યારે પાછળ શું લાગે ખ્યાલ છે ને 12x QR બરાબર PQ QR કરતા a b જ નામ આપીએ ને ઈઝી પડે a બરાબર 12x b બરાબર 17x અને c બરાબર 25x આ x ને હટાવવાનું છે અને a b અને c ની સાચી કિંમત મેળવવાની છે કેમ કરશું જેમ અગાઉના સમમાં પરિમિતિની હેલ્પ લીધી હતી એવી જ રીતે આ સમ કરશું પરિમિતિ એટલે બધી બાજુઓનો સરવાળો એટલે a plus b plus c પરિમિતિ છે 540 a છે 12x b છે 17x 25x 12 ને 17 29 29 ને 25 44 સોરી 54 x ને એકલો કરો 54 અને x ની વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે 54 ભાગાકારમાં જશે છેદમાં જશે 54 ગુણ્યા 10 540 કટ થઈ ગયા એટલે x બરાબર 10 મળે બસ હવે a b અને c ની સાચી વેલ્યુ શોધી લઈએ a છે 12x એટલે 12 ગુણ્યા 10 x ની જગ્યાએ 10 મૂકી દો 120 b છે 17x 17 ગુણ્યા 10 તો 70 અને c છે 25x 25 ગુણ્યા 10 એટલે 50 એટલું ઈઝી બસ ત્રણે બાજુના માપ મળી ગયા હવે નોર્મલ સમ જેમ અગાઉ બે સમ ગણ્યા એવી જ રીતે સૌથી પહેલા s ન કરો ડાયરેક્ટ કરો તો એ થઈ જાય પરિમિતિના અડધા પરિમિતિ 540 આપેલી છે અને અડધા 270 આવશે (540/2) 270 સેમી ઓકે હવે ત્રિકોણનું ક્ષેત્રફળ લખી નાખીએ ચલો 20 13 વર્ગમૂળમાં s ગુણ્યા s માઇનસ 1 ગુણ્યા s માઇનસ s માઇનસ c s આપણને મળ્યા છે 270 કૌંસમાં 270 માઇનસ 120 13 માઇનસ 113 13 માઇનસ 50 સિમ્પલ 270 માંથી 120 બાદ કરીએ તો 150 270 માંથી 170 બાદ કરીએ તો 100 અને 270 માંથી 250 બાદ કરીએ તો 20 હવે અહીં થોડું ધ્યાન આપજો અહીં આના ટુકડા કરવામાં ભાગ પાડવામાં ધ્યાન રાખવી પડશે બે ની જોડી આપણે બનાવવાની છે શાંતિથી બનાવજો ઓકે કેમ બનાવશો કયો તો મને ઘણી રીતે અલગ અલગ રીતે બની શકે છે તમને જે સુટેબલ થાય એ રીતે કરી શકો છો શું કરીએ જો છેડા ઉપર 20 છે તો 100 ના ટુકડા એવા કરો કે એક વખત 20 હજી આવી જાય એક વખત 20 આપણી પાસે પડ્યા છે 100 ના અવયવમાં 20 આવે એવા ભાગ કરો 20 ગુણ્યા 5 100 થશે તો 20 ની જોડી બની જશે આ 20 ના આપણે ટુકડા કરવાની જરૂર પડશે નહીં આમાંથી એક 20 મળી ગયો એક ઓલરેડી હતો એટલે જોડી બની ગઈ ક્લિયર એવી જ રીતે 150 ના ટુકડા કેમ કરશું કયો મને 150 ના 30 ગુણ્યા 5 પણ કરી શકો સોરી આ 30 ગુણ્યા 5 કરી શકો 50 ગુણ્યા 3 કરી શકો જોઈ લો તમે જે રીતે કરશો એ રીતે સાચું જ પડશે બે ની જોડી બનવી જોઈએ ઓકે હું કેવી રીતે કરું છું જુઓ આને આપણે 30 વડે કરીએ છીએ ને તો આ પણ 30 વડે થવા જોઈએ 270 એટલે 30 ગુણ્યા 9 3 ગુણ્યા 9 27 3 નવા 27 તો 30 ગુણ્યા 9 270 ઓકે 30 ગુણ્યા 9 નહીં લખીએ પણ 9 ના એ ટુકડા કરી નાખીએ 3 ગુણ્યા 3 તો 30 તેરી 90 90 તેરી 270 આમ શા માટે કર્યું
તો 150 ના પણ એવી જ રીતે ટુકડા થશે 30 ગુણ્યા 5 એનાથી શું થયું જુઓ એક વખત 30 ને આ બીજી વખત 30 30 ની જોડી બની ગઈ 3 ની જોડી બની ગઈ 100 ના ટુકડા શું વિચાર્યા હતા આપણે 20 ગુણ્યા 5 વિચાર્યા હતા ને હવે આ 20 ના ટુકડા નહીં કરીએ એમ જ રહેવા દેશું તો 5 ની પણ જોડી બની ગઈ અને 20 ની પણ જોડી બની ગઈ બધાની બે ની જોડી બને છે 30 નો વર્ગ 3 નો વર્ગ 5 નો વર્ગ અને 20 નો વર્ગ જેનો વર્ગ હોય તે બારે નીકળી શકે આ બધાનો ગુણાકાર કરી નાખો 20 ગુણ્યા 5 100 તેરી 300 300 ગુણ્યા 30 300 તેરી 900 ને પાછળ 0 મૂકી દો 9000 સેમી વર્ગ સમ ઓવર તમે અલગ ટુકડા કરીને પણ આન્સર મેળવી શકો છો પણ આન્સર આ આવવું જોઈએ અલગ ન આવવું જોઈએ ક્લિયર તો બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો પ્રમાણવાળો દાખલો પણ મોસ્ટ આઈએમપી છે ખાસ ગણીને કરજો જેથી એક્ઝામમાં ભૂલ ન થાય આગળ વધીએ નેક્સ્ટ સમ દ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેમી અને સમાન બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ 12 સેમી છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો સમ દ્વિબાજુ ત્રિકોણ એટલે જેની બે બાજુ સરખી હોય એવો ત્રિકોણ એક બાજુને આપણે 12 નામ પ્રત્યેક બાજુની લંબાઈ 12 ધારો કે PQ અને QR સરખા છે તો આ બંને કેટલા થશે 12 સમાન બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ 12 છે PQ અને QR ને આપણે સમાન ગણ્યા છે તો બંને 12 થશે હવે આ PR નો માપ નથી પણ પરિમિતિ છે તો પાછા પરિમિતિની મદદથી ત્રીજી બાજુ શોધી લઈએ A બરાબર 12 સેમી બરાબર 12 સેમી C we don't know we will find with the help of પરિમિતિ તેને ઇંગ્લિશમાં પેરીમીટર કહેવાય A વત્તા B વત્તા C પરિમિતિ છે 30 A છે 12 B પણ 12 C નથી ખબર 12 ને 12 24 C શોધવાનું છે તો C ને એકલો કરો C બરાબર ની પાછળ છે તો ભલે પાછળ રહ્યો C ની જગ્યા નહીં બદલીએ જગ્યા આપણે 24 ની બદલશું 24 ને આગળ લઈ લો કેવા થઈ જશે માઈનસ સ્થાન બદલે તો નિશાની બદલે C બરાબર 6 સેમી આપણને મળી ગયા બસ હવે અર્ધ પરિમિતિ ટ્રાય કરો વિડિયો પોઝ કરીને મારાથી પહેલા સમ સોલ્વ કરવાની જો થાય છે કે નહીં S મળ્યા 15 સેમી બસ હવે ત્રિકોણનું ક્ષેત્રફળ S ગુણ્યા S માઇનસ A ગુણ્યા S માઇનસ B ગુણ્યા S માઇનસ C S મળ્યા 15 ગુણ્યા 15 માઇનસ 12 ગુણ્યા 15 માઇનસ 12 ગુણ્યા 15 માઇનસ 6 15 ના 15 માંથી 12 જાય તો 3 3 9 આ 3 ની તો જોડી બનેલી જ પડી છે એનું આપણે કંઈ નહીં કરી બરોબર 15 ના ટુકડા કરો 3 ગુણ્યા 5 આ 3 અવિભાજ્ય છે ટુકડા ન થાય આ પણ 3 9 ના ટુકડા કરો 3 ગુણ્યા 3 હવે જુઓ બે ની જોડી બનાવો આ એક જોડી બનશે આ જોડી બનશે આ 3 અને 5 એકલા રહેશે એની જોડી બનતી નથી તો એકલા રહેશે તો આપણાથી કંઈ ન થાય 3 નો વર્ગ આ 3 નો વર્ગ આ 3 અને 5 ભલે એકલા રહે તેનો વર્ગ હોય તે બારે નીકળે ન હોય તે અંદર રહે આ બંને બારે નીકળી આવે 3 તેરી 9 આ બંને ભેગા કરી નાખો 9 વર્ગમૂળમાં 15 વર્ગ કેટલો સિમ્પલ સમ હતો
આખા ચેપ્ટરમાં એક જ તો સમ છે આ ટાઈપના, બીજું કંઈ કરવાનું જ નથી. શરૂઆતમાં જો 3 બાજુમાંથી 2 બાજુ આપેલી હશે તો એના બદલે પરિમિતિ આપેલી હશે, પરિમિતિની મદદથી ત્રીજી બાજુ શોધી નાખો. પછી તો એસ શોધવાનું ને ક્ષેત્રફળ શોધવાનું. કંઈ એટલે કંઈ નથી. કોઈ પણ સ્ટુડન્ટને ફૂલ માર્ક્સ મળી શકે છે અને તમને પણ મળવા જોઈએ. જેની બાજુની લંબાઈ a હોય તેવા સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયામાં સ્કૂલ અહેડ એમ લખેલ છે. તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રથી મેળવો. જો તેની પરિમિતિ 180 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? 2 દાખલા ગણવાના છે. સૌથી પહેલા તો ત્રિકોણાકાર પાટિયો છે જેમાં સ્કૂલ અહેડ લખેલું છે, એ સમબાજુ છે એટલે ત્રણેય બાજુ સરખી હોય. બાજુનું માપ આપી દીધું છે કેટલું? a. બાજુનું માપ a છે. a બરાબર પણ a, b બરાબર પણ a અને c બરાબર પણ a. સમજ્યા? આવી રીતે સ્કૂલ અહેડ આમ જમીન આવો એક પાટિયો લાગેલો છે. આપણે આ નીચેના ભાગને નથી જોવાનું, આપણે આ ત્રિકોણાકાર ભાગને જ જોવાનું છે. બધી બાજુ આ પણ a અને આ પણ a, b ને c ત્રણેય a થશે. સૌથી પહેલા અર્ધ પરિમિતિ શોધશું. a plus a છેદમાં 2, 3a છેદમાં 2. બસ બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે. હવે પરિમિતિ 180 સેમી છે તો ક્ષેત્રફળ કેટલું થાય? પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો. ભલે ચલો એમ જ રહેવા દઈએ. અહીં સુધી એક અલગ દાખલો છે, આ પાછળથી બીજો દાખલો છે. પહેલા આ સૂત્રથી, હેરોનના સૂત્રથી કિંમત મેળવવી. s મળી ગયું 3a છેદમાં 2. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ s ગુણ્યા s માઇનસ a ગુણ્યા s માઇનસ b ગુણ્યા s માઇનસ c. s છે 3a છેદમાં 2, 3a છેદમાં 2 માઇનસ a, 3a માઇનસ a 2 માઇનસ a અને 3a 2 a. હવે શું? હવે અહીં ચોકડી ગુણાકાર કરશું આપણે. a ની નીચે કંઈ નથી તો 1 મૂકી શકીએ અને અંદર દરેક કૌંસની અંદર ચોકડી ગુણાકાર કરશું. 3a ગુણ્યા 1 એટલે 3a અને 2a 2 ગુણ્યા a એટલે 2a છેદમાં છેદનો ગુણાકાર. એવી જ રીતે અહીં પણ ચોકડી ગુણાકાર 3a minus 2a upon 2, 3a minus 2a upon 2. a minus 2a એટલે a, આ પણ a, આ પણ a. હવે બે ની જોડી બનાવો. બે ની જોડી બનાવો. 3 ને એમ જ રહેવા દો. આ a ગુણ્યા a એટલે a વર્ગ અને આ પણ a ગુણ્યા a એટલે a વર્ગ. નીચે આ 2 ની જોડી બનાવો, 2 નો વર્ગ. આ બંને 2 ની જોડી બનાવો, એ પણ 2 નો વર્ગ. જેનો વર્ગ છે તે બારે નીકળશે. ત્રણ બિચારો અંદર જ રહેશે. તો શું મળ્યો જવાબ? બોલો. a સ્ક્વેર અપોન 4 ઇન્ટુ રૂટ 3 એટલે જુઓ વર્ગમૂળમાં 3 છેદમાં 4 ગુણ્યા a વર્ગ. અને તમને ખબર હશે કદાચ સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનો સૂત્ર શું છે?
વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. એ બાજુનું માપ છે ને, એ શું છે? બાજુનું માપ છે. આમે એમ જ લખ્યું છે. ફાઇનલ આન્સર આ છે. ઓકે, વર્ગમૂળમાં 3/4 ગુણ્યા a સ્ક્વેર. આ આપણો જવાબ છે. જ્યારે બાજુનું માપ a હોય ત્યારે હેરોનના સૂત્રથી આપણે જવાબ મેળવ્યો. હવે આપણને સેકન્ડ ક્વેશ્ચનમાં પૂછ્યું છે, જો તેની પરિમિતિ 180 હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? નેક્સ્ટ સમ છે પરિમિતિ 180. હવે આ બધું ફરીથી કરવું પડશે. જગ્યા નથી, વાંધો નહીં, પેજ લઈ લઈએ આપણે. પરિમિતિ 180 હોય પરિમિતિનો સૂત્ર a plus b plus c. બધી બાજુનો સરવાળો. પરિમિતિ 180. ત્રણેય બાજુના માપ સરખા છે કારણ કે સમબાજુ ત્રિકોણ છે. 3 જશે છેદમાં, a નો માપ મળ્યો 60. તેથી b પણ 60 અને c પણ 60. હવે અર્ધ પરિમિતિ a plus b plus c છેદમાં 2 90. કઈ એકમ નથી આપેલું તો 90 એકમ લખી નાખો. સેમી કે મીટર કે એવું કઈ નથી આપેલું તો આપણે 90 એકમ લખી નાખી. બસ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં s ગુણ્યા s માઇનસ a ગુણ્યા s માઇનસ b ગુણ્યા s માઇનસ c. s છે 90, 90 માઇનસ 60, 90 માઇનસ 60, 90 માઇનસ 60. 30, 30, 30. ચલો, આ 30 ની જોડી તો ઓલરેડી બની ગઈ છે, એને આપણે કઈ નહીં કરી. આ 90 ના ટુકડા કરો. 30 ગુણ્યા 3. 30 ગુણ્યા 3 શા માટે કર્યા? આ એક 30 બચ્યો છે. જો આ 90 માંથી પણ એક 30 મળી જાય તો આ 30 અને આમાંથી એક 30 મળ્યો તો 30 ની જોડી બની જાય. એટલે આપણે 90 ના 30 ગુણ્યા 3 ભાગ પાડ્યા. હવે જુઓ શું થયું. 30 ગુણ્યા 30 એટલે 30 નો વર્ગ. આ 30 ગુણ્યા 30 એટલે 30 નો વર્ગ અને આ 3 ના 3. તેનો વર્ગ હોય તે બારે નીકળે, ન હોય તે અંદર રહેશે. 3 તેરી 9, પાછળ 2 0 મૂકી દો. 900 વર્ગમૂળમાં 3 એકમ વર્ગ અથવા ચોરસ એકમ પણ કહી શકો તમે. બરોબર, એકમ વર્ગ પણ કહી શકો અથવા ચોરસ એકમ પણ કહી શકો. તો આ એક બહુ સરસ સમ. નવનીતમાં અલગ મેથડ છે. આપણે ઈઝી મેથડથી સમ ગણ્યો. ડબલ સમ હતો કારણ કે જુઓ તમને કહ્યું છે સમબાજુ ત્રિકોણ છે, દરેક બાજુનું માપ a હોય. એવા આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રથી મેળવો. તો આ પાટિયાના ક્ષેત્રફળ આપણે હેરોનના સૂત્રથી મેળવ્યો. તેનો જવાબ આવે વર્ગમૂળમાં 3/4 ગુણ્યા a વર્ગ. અને પછી આપણને કહ્યું કે પરિમિતિ 180 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય. તો એના માટે આપણે આ નેક્સ્ટ સમ કરે. એક્ઝામમાં મને લાગે છે આટલું મોટું નહીં પૂછે, સિંગલ સમ જ પૂછશે. તો આ મેથડ કરજો. આગળ વધીએ નેક્સ્ટ સમ ઉપર. બસ 2 સમ બચ્યા છે હવે. એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. આ દિવાલની બાજુઓ 122 મીટર, 22 મીટર અને 120 મીટર છે. જાહેરાત પ્રતિ વર્ષ 5000 રૂપિયા પ્રતિ મીટર વર્ગના દરે કમાણી કરી આપે છે. એક કંપની તે દિવાલમાંની એક 3 મહિના માટે ભાડે રાખે છે તો તેણે કુલ કેટલું ભાડું ચૂકવવું પડે? જોરદાર દાખલો છે.
ધ્યાન આપજો પૂરેપૂરો. એક બહુ મોટી આપણે જાહેરાત કરવી છે. ફ્લાયઓવર ઉપર આપણે એક મોટું હોર્ડિંગ લગાડવું છે. ત્યાંથી ફ્લાયઓવર ઉપરથી જે કંઈ પણ ગાડીઓ બસો પસાર થાય એ જોઈ શકે એવી રીતે એક બહુ મોટી ત્રિકોણાકાર દિવાલ છે જેના માપ આપેલા છે. ત્યાં આપણે 3 મહિના માટે આપણી એડવર્ટાઇઝ મૂકવી છે. તો એનો ખર્ચ કેટલો થાય? તો પહેલા આપણે જે ત્રિકોણાકાર દિવાલ છે એનું ક્ષેત્રફળ શોધશું. મળી જાય પછી આપણે ખર્ચ શોધશું. A બરાબર 122 મીટર, B બરાબર 22 મીટર, બરાબર 120 મીટર. ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ ફાઇન્ડ સેમી પેરીમીટર. એકસો બાવીસ ને 144, 144 ને 20, 264. આ થશે 132 મીટર. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ S મળશે 132. 132 માઇનસ 122, 132 માઇનસ 22 અને 132 માઇનસ 120. 132 એમ જ આ બાદબાકી કરશું તો 10 મળશે. આની બાદબાકી કરવાથી 110 મળશે અને આની બાદબાકી કરવાથી 12 મળશે. ચલો હવે શાંતિથી તમે ટુકડા કરો. કેમ કરી? જુઓ 110 અને 10 છે તો આ 110 એટલે 11 ડામ કરી નાખીએ તો આ 10 અને આમાંથી એક 10 મળી જાય તો 10 ની જોડી થઈ જાય. ક્લિયર? હવે આપણે 132 બાકી રહેશે. આપણી પાસે 12 છે તો જરા વિચારો 132 12 ના ટેબલમાં ક્યાંય આવે? 12 ડામ 120, 12 ગુણ્યા 11 કરશો તો 132 મળશે. તો 12 નો પણ જોડીદાર મળી જશે આપણને 132 ના ટુકડા કરવાથી. તો 12 ગુણ્યા 11, આ 10 એમ જ રાખો. 110 એટલે 11 ગુણ્યા 10 કરો, આ 12 એમ જ રાખો. હવે એનાથી શું થયું જુઓ, 12 ની જોડી બની ગઈ, 11 ની જોડી બની ગઈ અને 10 ની જોડી બની ગઈ. બધાની જોડી બની ગઈ, બધા 12 આવી જશે. 12 ગુણ્યા 11 132, 132 ગુણ્યા 10 એટલે 1320 મીટર વર્ગ. આ છે ત્રિકોણાકાર દિવાલનું ક્ષેત્રફળ જેના ઉપર આપણે આપણી એડવર્ટાઇઝ મૂકશું. હવે કંપનીને ભાવ પૂછ્યો કે ભાઈ શું ભાડો લેશો તમે એડવર્ટાઇઝ મૂકવાનું? તો એણે કહ્યું કે 1 મીટર વર્ગના આખું વર્ષ જાહેરાત મૂકશો તો 5000 રૂપિયા લાગશે. 1 મીટર વર્ગના 5000 આખા વર્ષ માટે. આપણે કહ્યું કે આખું વર્ષ તો નથી મૂકવી, માત્ર 3 મહિના જાહેરાત મૂકવી છે. 3 મહિનાનો ભાડો લાગશે. કેટલો લાગે? જો આવી રીતે આપણે એક સમીકરણ બનાવવું પડશે, લખાણ કરવું પડશે. જો 12 માસ માટે જાહેરાત કરવાનો ખર્ચ 1 મીટર વર્ગના 5000, તો 3 માસ માટે જાહેરાત કરવાનો ખર્ચ આપણા કેટલા મીટર વર્ગ છે? 1320 મીટર વર્ગ છે. 1320 મીટર વર્ગના કેટલા? કરો ચોકડી ગુણાકાર. 5000, 1320 અને સાથે આ 3, આ ત્રણે ગુણાકારમાં આવશે. આ ને આ. અને આ 12 અને 1 ભાગાકારમાં જશે. 1 થી તો બિચારાથી કાંઈ ન થાય. આ કટ કરો, 3 ચોક 12, આ 4 થી કટ થઈ જશે. 4 તેરી 12, 1 અને 2 4 તેરી 12 અને 0.
બસ હવે આ બધાનો ગુણાકાર કરી નાખીએ. 1 2 3 અને 4 0 તો છે. 5 તેરી 15 ના 5 વધી 1 5 તેરી 15 ને 1 16. તો 3 મહિના માટે આપણે જો જાહેરાત મૂકશું ફ્લાયઓવર ઉપર તો ટોટલ આપણને ખર્ચ લાગશે 16,50,000 રૂપિયા. કરી લો માત્ર એડવર્ટાઇઝ કરવાનો ખર્ચ. તો હાઈવે ઉપર તમે જે મોટી મોટી એડવર્ટાઇઝ જુઓ છો, હોર્ડિંગ્સ જુઓ છો, એનો આટલો બધો ખર્ચ થતો હોય છે. કંપનીઓ આટલા ખર્ચ કરે છે તો વિચાર કરો એ કમાતી કેટલું હશે આપણામાંથી. પ્રોડક્ટના ભાવ જ એટલા ઊંચા રાખે અને આપણે એ ઊંચી કિંમતે વસ્તુ લઈએ અને કંપનીઓ એમાંથી આ બધા ખર્ચા કર્યા પછી પણ કમાય. તો આ ખર્ચા ઓછા કરે થોડા તો વસ્તુ હજી ઓછામાં વેચી શકે અને આપણને એ ઓછામાં મળી શકે. ઓકે, તો બહુ ઇન્ટરેસ્ટિંગ સમ. મને લાગે છે 3 માર્કમાં આ સમ પૂછાઈ શકે છે. જરા મહેનત કરી લેજો. આ પાર્ટમાં થોડી તકલીફ તમને થતી હશે પણ શાંતિથી જોઈ લો, સમજી લો, લખી લો જેથી કરીને એક્ઝામમાં થઈ જાય. અને હવે નેક્સ્ટ સમ અને લાસ્ટ સમ. એક ત્રિકોણાકાર બગીચા ABC ની બાજુઓ 120 મીટર, 80 મીટર અને 50 મીટર છે. ધનિયા માળીએ બધી જ તરફ તારની વાડ બાંધવાની છે અને અંદર ઘાસ વાવવાનું છે. તેના કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવાની રહેશે? તો જુઓ આ એક ત્રિકોણાકાર ખેતર છે જેની અંદર એને ઘાસ વાવવું છે ધનિયા માળીને. તો કેટલા ક્ષેત્રફળમાં ઘાસ વાવશે? તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધશું. ઉપરાંત એને આજુબાજુ વાડ પણ બાંધવી છે અને વાડ બાંધવા માટે તમે જોઈ શકો છો એક સાઈડ 3 મીટરનો એક ગેટ બનાવવાનું છે એને, બરોબર. તો 3 મીટરની જગ્યા એને ખાલી રાખવાની છે. તો તે એક બાજુએ 3 મીટર પહોળી જગ્યા દરવાજા માટે છોડે છે. તો તેની ફરતે કાંટાળી વાડ કરવા માટે ₹20 પ્રતિ મીટરના ભાવે થતો ખર્ચ શોધો. 20 રૂપિયા લેખે વાડ બનાવવાનો ખર્ચ લાગે છે તો કેટલો ખર્ચ થશે? એટલે પરિમિતિ શોધવી પડશે. પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો, પણ 3 આપણે બાદ કરી નાખશું કારણ કે અહીં તો વાડ નહીં બને. વાડ બનાવવી હોય એટલે ચોતરફ ત્રણેય બાજુનો સરવાળો કરવાનો, પણ એમાંથી આ 3 મૂકી દેશું આપણે દરવાજાની જગ્યાએ, માઇનસ કરી નાખશું. ક્લિયર? તો પરિમિતિ શોધી અને 20 રૂપિયાથી ગુણાકાર કરી નાખીએ એટલે ખર્ચ મળી. બટ ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ ફાઇન્ડ ધ એરિયા ઓફ ટ્રાયેંગલ. 3 બાજુના માપ આપી દીધા છે આપણને. A બરાબર 120 મીટર બરાબર 80 મીટર અને C બરાબર 50 મીટર. S બરાબર A પ્લસ B પ્લસ C છેદમાં 2. 120 ને 80 200 ને 50 250 છેદમાં 2 125 મીટર અર્ધ પરિમિતિ. હવે ત્રિકોણાકાર ખેતરનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં S ગુણ્યા S માઇનસ A ગુણ્યા S માઇનસ B ગુણ્યા S માઇનસ C. S છે 125 ગુણ્યા 125 માઇનસ 120, 125 માઇનસ 80 અને 125 માઇનસ 50. 125 માંથી 120 બાદ કરો તો 5, 125 માંથી 80 બાદ કરો તો 45 અને 125 માંથી 50 બાદ કરો તો 75. ચલો હવે ટુકડા કરીએ આપણે. કેવી રીતે કરશું? 125 ના ટુકડા 25 ગુણ્યા 5 કરી. ઓકે, આ 5 ના 5 રહેવા દઈએ તો 5 ની જોડી બની ગઈ, તમે જોઈ શકો છો. પછી 45 ના ટુકડા કેમ કરશું? 3 ગુણ્યા 3 9, 9 ગુણ્યા 5 15 અને 75 ના ભાગ કરીએ. બોલો 25 તેરી 75. તો 25 ની જોડી બની, 5 ની જોડી બની, 3 ની જોડી બની અને હજી એક વખત 5 અને 3 સિંગલ રહેશે, એકલા રહેશે. 25 નો વર્ગ
5 નો વર્ગ 3 નો વર્ગ 5 અને રહ્યા 25 ગુણ્યા 5 ગુણ્યા 3 5 ગુણ્યા 3 25 ગુણ્યા 5 125 125 તેરી 375 વર્ગમૂળમાં 5 તેરી 15 મીટર. તો આ છે ક્ષેત્રફળ જ્યાં ઘાસ વાવી શકશે ધનિયો માડી. બરોબર. હવે આપણે આખા ખેતરની ચોતરફ 3 તરફ વાડ બનાવવાની છે. પરિમિતિ શોધી લઈ, પણ વચ્ચે 3 મીટર દરવાજાની જગ્યા આપણે રાખશું. ખેતરની પરિમિતિ બરાબર a પ્લસ બી પ્લસ સી -3 મીટર દરવાજાની જગ્યા. એ છે 120, બી છે 80 અને સી છે 50 -3. આ ત્રણેયનો સરવાળો 150 -3 એટલે 247 મીટર. ક્લિયર? તો 1 મીટર વાડ બનાવવાનો ખર્ચ કેટલો હતો? ₹20. તો 247 મીટર વાડ બનાવવાનો ખર્ચ કેટલો? કરો ચોકડી ગુણાકાર. 247 ગુણ્યા 20/1/1 લખાય નહીં. 2 × 7 = 14 વધી 1 2 ચોક 8 ને 1 9 ને 2 $2,940 ખર્ચ લાગશે આખા ખેતરની આસપાસ વાડ બનાવવા. અને આ સાથે આપણા આ સમ્સ થયા પૂરા. કેવો લાગ્યો વિડીયો મને જરૂર કમેન્ટમાં જણાવજો. થોડો મોટો વિડીયો બન્યો છે, પણ તમે જોઈ શકો છો કેટલો ઇમ્પોર્ટન્ટ અને ઇઝી ચેપ્ટર છે. કોઈ પણ સ્ટુડન્ટના આ ચેપ્ટરના માર્ક ન જવા જોઈએ. એટલે 3 માર્કમાં પૂછાઈ શકે એવા બધા જ સમ્સ મેં કવર કરી લીધા છે. હવે તમારે કયો ચેપ્ટર શીખવું છે કમેન્ટમાં જણાવજો. ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં નવા કોઈ ચેપ્ટર સાથે. ત્યાં સુધી મહેનત કરતા રહ્યો અને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ.